પીપળો છે કેટલા વર્ષ જૂનો પીપળો હાલો તો ભાઈ ફેમિલી વાગી ગયા છે 5 અને હવે હા એમ કર ના માન માર ખાસ તો તું જો ચોટી વીખી નાખો એમ ક્યાં આ તે લાઈ કર મારોટ પતોડા કર દો લિસ્ટ ચાલો બધાય રેડી થઈ ગયા છે અને આપણે જઈશું મંદિરે શંકર બાપાના મંદિરે હવે ક્યાં જાય કરમ નથી ચિતકુટી કઈ નક્કી નથી હાલો એક પછી એક મેડમ આવેલી જાય છે હાલ અમાર કે નિશા કરે છે ટાટા હાલો એ તાર ગરિયો મૂકવાનો છે ઈ કા હેરે ને પેતરા નહીં કરતો કે નિશા તાર ચપ્પલ પહેરવા કે બૂટ પહેરવા લાઈટ વાળા બૂટ ગોતો હાલો પાછા ક્યાં ગુડાઈ છે લાઈટ વાળા બૂટે પાછા હા જો અમારા બેન એક બે લે બબે બે અહીંયા છે ને બે નીચે આટા લેજો છે ને હા ભાઈ લે બૂટ હાલો ચાલો ભાઈ અહીંયા જે મળી આવે બીઆર ટેસ્ટમાં જવાનું છે તે માન મેળ આવશે હાલો હવે ટાટા બાય બાય હાલો હાલતા થાવ હવે હાલો ભાઈ આપણે આ પૂકી ગયા છે સરનામા વગરના જો રોડે હાયલા જઈશી હવે જાય બધી બાયું જઈશી ને પાછળ અમે હાયલા જઈશી એક બે હા જો બીઆર ટેસ્ટમાં આવ્યો ત્યાં કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં એટલે હવે અહીંયા જઈશી મસ્ત શિવલિંગનું કંઈક 1000 છે ને કાં એટલા શ્રીફળ ને એવું ચાલો ભાઈ તમને બધાને નવીન બતાવવાનું છે 921 હાલો ભાઈ 921 શ્રીફળનું શિવલિંગ છે ને જ્યાં બધી ટ્રાફિક ત્યાં જ જાય છે ગાડીઓની બધી હવે આપણે વિડીયો ફોટો ઉતારવાની ટાઈમ મળે તો વધારે સારું હાલો અંદર જઈને મળી મંદિર પહોંચી ગયા છીએ હાલો હવે તમને હું દેખાડું છું ફૂલ બ્લોગ આપણો આ બીજો બ્લોગ પહેલા બ્લોગમાં તો બધું નહીં જોવે એટલે આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કરી છીએ અંદર વયું માતાજી હરિયલ મંદિર છે શંકર ભગવાન છે ગણપતિ બાપા છે ભાઈ તમને ઘરે બેઠા હું તમને અહીં બતાવી દઉં છું ગણપતિ બાપા રિયલ જ છે મને નથી ખબર જય હનુમાન બાપા જો મસ્ત હા પણ નહીં જાઓ આમ જો કાનુડો કૃષ્ણ ભગવાન જો રિયલમાં બધા બેઠા હાલો ભાઈ તમને બધાને ઘરે બેઠા બતાવી દીધું કોણ હાલો હવે આપણે આવી ગયા છીએ ગામડાનું જીવન ગુજરાતી કાઠિયાવાડીનું જો પહેલાં આવી રીતના હતું આવા ઘર હતા આવી બાયું કપડાં પહેરતા નજીકથી આપણે જઈએ આમ જો ઘર કેવું સરસનું છે આ મોર ની દોરેલો છે બધા જો ઘોડિયામાં સૂતું છે પછી આમાં પાણી આપે છે ગામડું છે નદી છે ખેતરમાં ખેડે છે પછી કૂવામાં પાણી સૂચે છે રોટલા બનાવે છે હા કેની સા ધીરે ધીરે હા પણ તું દોડ એમ નો હાલે ઊભી તો રે ઓલા ભાઈ નો હતો જોતા જજો અમારા કાઠિયાવાડી ગામડું ઊભી રે પેલા અહીંયા જોવાનું છે આપણે જોઈ બતાવો હાલતા રહ્યો જ્યાં જો પિત્તળના વાસણ અહીંયા જો વાસણ ને જમવાનું બધું જો બસ જો રોટલા બનાવે ને બધું હાલ ધીરે આવેલી જા જો ઝૂંપડા વાળું અદભુત દ્રશ્ય ઘરે બેઠા તમને બતાવું છું આ લાઈક શેર ને કમેન્ટ પાસે કરતા જઈજો એમને નહીં જતા કે નિશા હાલ અમે લાઈનમાં આવેલા જઈશ આમ જો અમે ગાય આવશે જો રિયલીમાં વાછડી બાંધી છે જો ગામડાનું જે એટલે પ્યોર ગામ જો ગાય છે ને જો ઊભી થઈ ગઈ ગાય ઊભી થઈ ગઈ
હા જે અહીંયા છાસુ બનાવે છે. પહેરવેશ પહેલાના છોકરાના પહેરવેશ આવી રીતના જતા, આવી રીતના ઝૂંપડો બાંધે. હા આમ સીધું જાવ, પછી ઘરે ને ઘરે ગાય ન જોવાનું. ચાલો હાલો હવે આગળ બતાવું શિવલિંગ તમને. બેન આપણે આ શિવલિંગ માટે આવ્યા હતા. 991 શ્રીફળની શિવલિંગ છે. અને અહીંયા અમારા બધા 12 જ્યોતિર્લિંગ ભારતના બધા જ્યોતિર્લિંગ અહીંયા છે લાઈનમાં. બધાને દર્શન કરી લેજો. જ્યોતિર્લિંગના બધી જ્યોતિર્લિંગના દર્શન 12 જો. શ્રેષ્ઠરી અમારી શું કેદારનાથની અહીંયા રહી, કેદારનાથની, રામેશ્વરની, અને ફાઇનલી આપણે જેના માટે આવ્યા હતા મસ્ત. હાલો અહીંયા શ્રીફળવાળા પાસે આપણે ફોટો પાડીએ. હાલો હું તમને નજીકથી બતાવી દઉં કેવું લાગ્યું, જરા કમેન્ટ કરી દેજો. ઘરે બેઠા ત્યાંથી જઈને આપણે ચિત્તકુટી મંદિરે જવાનું છે અને બધા ગોઠવાઈ ગયા છે. જઈ ગયો જરા હાલો ભાઈ રસ્તામાં જોતા જવા સુરત તમારા બેને ઘૂમરું જોઈ દેજો. આવી ગયા છે મંદિરે, ચિત્તકુટી મંદિર જોઈ લો. ટ્રાફિક જામ. હા આ બે જોયું નતું ને, અને અમારા બેન ને રોતડીના હારા રોયા રોય. હાલો મંદિરે દર્શન કરી લઈ ફટાફટ. અને જો મોટો બધો કોરાઈ ગયો પીપળો. જો કેટલો મોટો ને જાડો પીપળો છે. આ કેટલા વર્ષ જૂનો પીપળો છે અમારે ચિત્તકુટી સુરતમાં. તાપી કાંઠે. હાલો તાપી બતાવવાની શું તમને, તાપી બતાવવાની. તાપી અહીંયાથી જઈ કેની સામ જો આમ નદી જો. હાલો ભાઈ તાપી મૈયા કી જય. હાલો અમે દર્શન કરી લઈ. હાલો હવે ઘર બેઠા ને હવે ઘરે જઈ નાખીને ટાટા બાય બાય કહી દઈને. જો મસ્ત મજાનું મંદિરનું ડેકોરેશન. ચાલો હવે મહાશિવરાત્રી મારો બ્લોગ લાઈક શેર અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ ટાટા બાય બાય, સી યુ.